ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે બ્રાન્ડ ન્યુ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને આપણે પહોંચી ગયા છીએ આપણે રેગ્યુલર કામ કરવા. એ વાહ, શું શુભ સવાર છે. હે ભગવાન, હે ભગવતી, જય માતાજી. હલો, તો ફટાફટ જીવા કરી લઈએ, બરાબર? નહીતર આપણે થઈ જશે લાઈટ. ઓકે, કારણ કે હમણાં લેટ ઉઠવામાં આળસ કરી નાખીએ શરીરમાં. એના કરતાં ફટાફટ જાગી જાય. એટલે જાગી તો ગયા છે, 1-2 દિવસથી જોઉં હું કે વહેલું જાગવાની ટ્રાય કરું. બરાબર, મમ્મી જાગી ગયા છે, દેવાંશી જાગી ગઈ છે, ભાઈનું પકડાયું હોય કે આ ઉઠું ઓલા જાગું છું. બરાબર, ત્યાં લગીમાં આપણે દીવા કરી લઈએ. દીવા કરીને પછી ભેગા થાય. હેલો ગાઈઝ, તો જો મંદિરેથી આવી ગયો છું. આપણે કરવા બેસી ગઈ છીએ નાસ્તો, થેપલા, ભાખરી, ચા મમ્મીએ કરી લીધું છે. અને ઓલી હજી જાગી તો ગઈ છે પણ આવતી નથી, સાંભળતી નથી. પીધા હાલો, તો આપણે નાસ્તો કરી લે પછી ભાગી ફટાફટ, કેમ કે થઈ ગયું છે મોડું. તાડા થરી જો નાટક કરે ખોટા. આવીને મમ્મીને કે આ 10 તારીખે ચલ ચલ. કોક વાર એને ગાંડી થઈ જાય, કોક જ વાર એવું સવારમાં ક્યારેક ભૂત વર્ગી જાય છે, બાકી તો થોડીક નોર્મલ જ રહે છે. સારું મની કામ કરવામાં ડાયલ હવે કયું ની હોઈ ગઈ છે ગાઈસ. 9:30 વાગ્યાની જઈને હોઈ ગઈ છે, તોય અત્યારે ઉઠે છે. ને હું આયા હજી નીંદર આવે. હેલો ગાઈસ, તો યાર કેમ છો તમે બધાય? સવારની હાંજ પડી ગઈ. બપોરે હું યાર આવ્યો તો ઘરે એકલો હતો, કોઈ નહોતું. મેં વિડીયો ઉતાર્યો જ નહીં, ભૂલી ગયો હું. તો અત્યારે ઉતારું. હજી આવ્યો જસ્ટ ઘરે, બરાબર જો. અને અમારું ભૂતળું આવી ગયું છે ઘરે લાવ્યું. બપોરે એક વસ્તુ હાટો થઈને મને ધક્કો ખવડાવ્યો હોય છોકરીએ. શું વસ્તુ હાટો તમને ખબર છે? મને ફોન કર્યો, શું કરે ઘરે જમવા આવવાનું? તો આ કે આ મને બર્ડ્સ દઈ જાય. બર્ડ્સ દેવા હતું ને ઓફિસર બોલાવ્યો મને. કેવી ઠીકો શું લઈ આવ્યા? અચ્છા, 76 લીધા. 76 આને દે તો તું યાદ અડાડ દે. તો હાથ વધારે દે. તો જો આપણે થોડુંક નાહી ધોઈ અને ઉપર આવી ગયા છીએ. જય માતાજી. ચાલો ફટાફટ દીવા કરી લઈ. દીવા કરીને પછી ભેગા થાય. ઓકે, ગાઈઝ, તો જો આપણે દીવા કરી લીધા છે. દીવા કરીને અમે જઈએ છીએ નીચે, બરાબર. આજે આપણી સેલેરી આવી ગઈ હતી, તો મેં કીધું પગે લગાડી દે. સેલેરી માતાજીને ચરણોમાં થોડુંક અર્પણ કરી દઈએ, બરાબર. હવે જાય છે નીચે. નીચે કામ પતાવવાનું છે, કામ પતાવી લઈએ. કારણ કે ઉપરનું જ કામ, નીચે જવાની જરૂર નથી. પ્રેશર પંપ લઈને પિચકારા મારવાના છે, તો એ કરી લઈ, બરાબર. અને પછી બાજુ ભેગા થાય. ઓકે, ડન, બરાબર. જો કઈ આ પોતું કરીને કઈ દેવાંશી અહીંયા સિરીઝ ચાલુ હે ડેડેવિલ. હાજો આ પોતું કરીને ગયા અહીંયા. એ મારી પાસે ગિફ્ટ માંગે છે કે મેં તને ગિફ્ટ દીધી તો તું મને ગિફ્ટ દે, એવું કહે ગાઈઝ. ગોલો ખવડાય. ગોલો ખવડાય? ગોલો એવું ન ખવાય. ખાતો નહીં.
ગાઈસ જો જામી કાર મીનો બેઠા છે મમ્મી એનું રેગ્યુલર કામે સોટી ગયા આજે 12 વાગ્યાના ગયા હતા તો 7 વાગે આવ્યા બજારમાંથી ક્યાં ફરવા ગયા જઈએ ને બજારમાં કાંઈ ખબર નથી પડતી કેટલું બધું ખાઈ રહ્યું મેં ફોન કર્યો કેટલા વાગે કે 7 વાગે આવ્યા ને કા 7 થવા હાથે આવ્યા આજે ચીનું મીનું બેસી ગઈ છોકરી ભાઈ તમારા કપડાં હે ને ભીના ભીના થઈ ગયા છે એકદમ બધું ભીનું છે આખું પેન્ટ ને એવું જો દેખાય કેમ કે કેટલું બધું પાણીનું પ્રેશર મારીને કર્યું પણ ન ભેગું થયું દેવાંશી એને વિડીયો ઉતાર્યો ને અને હાચે જો વિડીયોથી યાદ આવ્યું રીલ મૂકી છે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં જઈને ફટાફટ જોઈ લો ફ્રી હોય ને તો ન હોય તો થોડોક ટાઈમ કાઢીને જોઈ લેજો અને જે લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફટ કરતું બેલ આઇકને દબાવી દેજો એટલે નવા નવા વિડીયો રોજ આવતા રહે બરાબર આ અમારો આમ તમને કહું ને તો 365 દિવસ બ્લોગિંગનું આમ જોઈને તો ચેલેન્જ છે એમાંથી અમે 156 કે 57માં દિવસે પહોંચ્યા ડેઈલી બ્લોગિંગ ચેલેન્જ છે ડેઈલી બ્લોગિંગ છે એની પહેલાં મેં રિવીલ નહોતું કર્યું પણ હવે રિવીલ કરી દઉં હું બરાબર ડેઈલી બ્લોગિંગ ચેલેન્જ છે કહેતા હોય તો હવે એક કામ કરીશ થંબનેલમાં છે ને લખી નાખીશું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કેટલામો બ્લોગ છે 156 કે 57મો દિવસ છે કન્ટિન્યુ નો બ્રેક કન્ટિન્યુ બ્લોગિંગનો આવડો દિવસ છે આપણો 156 કે 157નો સમથિંગ બરાબર ઓકે કંઈક બોલ્યા પણ સમજાવું ત્યાં લગીમાં બધા રીલને લાઈક શેર કરતા હોઉં ત્યાં હું હમણાં પાછો તમને ભેગો થાવ થોડી ફોનમાં ઓકે ડન છોકરા હાકર હાથ તાળી રમે આયા ગાઈસ જો હાલો ગાઈસ તો અમે ચાલીને ઘરે આવી ગયા છીએ ચાલી લીધું છે અમે આવી છે અને મમ્મીનું હજી કામ પૈતું નથી હજી ચાલુ કર્યું હજી તો ચાલુ તો કર્યું અભી તો સ્ટાર્ટ કિયા હે પપ્પા આવ્યા લાગે ને ઓલી જો પૂતળાની ત્યાં મૂકી છે ફોન જોવે ભૂત આયા ભૂત એ રામ હાલો પપ્પા આયા ને બનાના લાયા એ કલર ધોરા ના પડી ગયા પપ્પા આયા ને બનાના લાયા પીડા લઈ ગયા ગાઈસ તો શું એકાદું કેળું ખાઈ લે કે નહીં શું ખરીદી કરી મને શું ખરીદી કરી તમે એમને આટો મારવા ગયા હતા તમારા છોકરીને લેતી જવાય ને એટલે બપોરે મને હેરાન ન કરે બટ્સ દેવા હાટવા કે આવ નહીં કે આમથી ના વહી જજે કે બીજું હું બોલ કાંઈ મારે વચમાં નું આવે શું ઊંધા રસ્તે હાલ કઈ મારે આમ જોવો ને તમે તમારે રેલનગરથી ભક્તિનગર જવાનું હોય બરોબર તો ત્રિકોણબાગ મારે ક્યાંય વચ્ચે આવે ત્રિકોણબાગ હોય ને જુબેલી મારે વચ્ચે આવે ક્યાંય આમથી આમ ફરીને જવાનું હોય કે મારે આમથી આમ પાછળથી થઈને જવાનું હોય એવી તો વાતું કરે શું કરવું ને મારી છોકરીને સમજાતું નથી મને એ ભગવાન અમે આજે હમણાં અમે મોટી મોટી હસ્તીઓને મળવા જવાનું હોય એકથી ને એક જગ્યાથી હસ્તી આવવાની છે તલાટી મંત્રી ને બેંકના માલિક ને એક ખુદ સુપરસ્ટાર ને એક બારોટ ને એક જેકે અને પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા એ બધા ભેગા થવાના છે આજે
જોઈ કેવી રીતે હજી ફોન બોન આવ્યો નથી. ફોન આવે તો જવાનું થાશે આપણે, તો મળશું તો તમને બતાવશું, બરાબર. ત્યાં લગી મજા ભાઈ ઉપર હુવા જશ કે વાત છે કામ થારી. હાલો તો ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થવું. આજના વિડીયોના એન્ડ જ કરી દઈ, બરાબરમાં. જો ભેગા લગભગ તો ફોન હજી આવ્યો નથી એટલે કાંઈ નક્કી નથી, બરાબર. કાંઈ નક્કી નથી એનો કાંઈ સાડા નવની વાત હતી. ફોન આવ્યો નથી. ફોન આવે તો જવાનું થાય, પણ હવે મોડેક, કારણ કે ભાઈ વિડીયોની એડ કરવું હોય તો અમને બહુ ટાઈમ લાગી જાય, એટલે એના કરતાં હવે જો મળશું એવું લાગશે તો બતાવી દઈશ તમને. નહીંતર પછી કાલ નવા વિડીયો સાથે ભેગા થવું. ત્યાં લગીમાં જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. અને એક રીલ મૂકીએ, શોર્ટ્સ મૂકીએ, ફટાફટ જઈને જોઈ આવો. શું કેવી લાગી કોમેન્ટ કરજો, ઓકે. અને તમારા ફેમિલી મેમ્બરમાં આ ચેનલ શેર કરી દો. બાકી કાલ ભેગા થાવ. બધાને જય માતાજી, જય રામનાથ, ગુડ બાય, ટેક કેર.